રાખે છે આ લોકો. બરાબર. ફેસિલિટી બધી સારી મળે છે ને દાદા? ફેસિલિટી બધી જ મળે છે. મારે દવાખાનામાં છે ને દવાની પૈસાની જરૂર પડે છે. બરાબર. 1200 રૂપિયાની દવા થાય છે બરાબર. દર મહિને. આ લોકો પેલું મને થયું છે ને પેરેલિસિસ લકવા, એટલે છે ને એની દવા બધી ચાલે છે. બરાબર. સિવિલ બરાબર. સિવિલ વાળા પૈસા તો દેવા પડે ને, એટલે છે ને દવાના પૈસા થાય, બરાબર. ડાક્ટરના પૈસા નથી થતા. એટલે આજે આ પ્રમુખ એટલા માટે જ મુલાકાત કરવા આવ્યા કે અહીંયા થતી તમને લોકોને શું શું પ્રોબ્લેમ છે કે એ પ્રોબ્લેમ પરથી તમારી કેટલી મદદ કરી શકે, એના માટે જાતે પ્રમુખ શ્રી તમને મળવા આવી રહ્યા. દર મહિને દવાના પૈસા બરાબર. કશો આપણે થતી મદદ તમારી કરીશું. મારી છોકરી મારે દર મહિને જમાઈ એને ઘર જ લઈને બેઠા છે. અહીંયા અમદાવાદમાં રહીએ છે. દર મહિને મને કે પપ્પા તમે દર મહિને દવાના પૈસા હું કેવી રીતે આપું, તમે બધું ખલાસ થઈ ગયું તમારી પાસે, તો તમે શરીરથી ખલાસ છો. હવે માણસ શરીરથી ખલાસ થાય, કામ કરી ના શકે, પોઝિશનમાં તો અહીંયા આવે, બીજું તો કાંઈ નહીં. દાદા આપણે પહેલા શેનો ધંધો હતો? હું ઓટોમોબાઈલ્સ મેકેનિક હતો. શું વાત છે? કારનો. હા, સરસ સરસ. એમાં મારે છે ને 95ની સાલમાં મારું છે ને ગેરેજ છે ને મારું વડોદરામાં 28 વર્ષથી ગેરેજ લે ભાઈઓ બધા છે ને. ઘરે બહુ ચિંતા નહીં, અમે થતી મદદ કરીશું. અને આ બધા બેઠા છે એમની જોડે બેસો એટલે તમારું માઇન્ડ ફ્રેશ થાય. ના, બધા જોડે બેસો. જો આ બધું બધા ભગવાનનું નામ લીધા. ના, ભગવાનનું નામ લેવાનું, આ રીતે બેસવાનું. મને છે ને બહુ મગજ ઉપર છે ને નહીં બહાર નહીં લેવાનો દાદા. અમે આવતા રહીશું તમારી હા, ભલે ઠીક ભલે. છે. હા. એવું છે. એવું કેમ રડો કેમ તમે બા? બા એટલે જ આ પ્રમુખ શ્રી તમારી મુલાકાત આવ્યા છે કે તમને થતી જે પ્રોબ્લેમ હોય એ જણાવો. તમે રડો નહીં, જે તમારી પ્રોબ્લેમ હોય ને એ જણાવો એમને, કે જેથી એ તમારી મદદ કરી શકે. કોણ લડે? ના બરાબર. ચિંતા નહીં કરવાની બા, કશી સારું થઈ જશે. પાણી પીવું તમારે? રડો નહીં, રડો નહીં. કઈ હોસ્પિટલમાં? નડિયાદમાં સિવિલમાં હોસ્પિટલમાં કરેલું. બરાબર બરાબર. એટલે રિપોર્ટો લાવવાના છે. સિવિલમાંથી લાવવાનો છે. કોણ લડે છે? ના, પાણી પી. સારું બા, બધાએ સંપીને રહેવું, કોઈએ માથાકૂટ નહીં કરવું. હા, સારું સારું. હાલોલ કાલોલ ના જાઓ. તમારા બાબા છે? કોઈ નથી. તમને અહીં કોણ મૂકી ગયું? એવું છે. મગોળી મૂકી હતી, મગોળી લખવા વાળા હતા. એ મગોળી પછી પેલું વાંગ્યા છે ને એ મને અહીં મૂકી ગયા. 2 મહિના થયા. સારું સારું. બધા જોડે હળી મેળીને રહો અને તમારા રિપોર્ટોનું કરાવડાવો સિવિલમાં. પૂછી લઉં છું, ફરી મુલાકાતમાં આવવાનો છું અઠવાડિયા પછી. તમે ચિંતા ના કરશો. અને એનું તપાસ કરાવડાવો, તમારા રિપોર્ટો, દવા કરાવડાવું. એમને કહેતો જો દવાઓ થશે. દાના થશે.
ના ના થશે થશે દવાઓ બધું કરાવડાવીશું ના બા બધું કરાવડાવીએ છીએ આપણે બરાબર હું મુલાકાતે લઈશ બાકી મજામાં જ ચિંતા ના કરશો કસાને હળી મળીને રહેજો હો બા અને તમે ક્યાંથી અમે બાપુનગરના અમદાવાદના બાપુનગર બરાબર ખેડા જિલ્લા પ્રમુખ છો. મેડમ તમારી છોકરી ને તો ભગવતી પ્રસાદ દરવાડી કઈ જગ્યાએ વાયવાળા પડ્યા હું આખા જિલ્લાનો પ્રમુખ છું બા બેસો બેન હા આખા જિલ્લાના પ્રમુખ હા આખા જિલ્લાનો એટલે પ્રમુખ શ્રી આજે તમારી મુલાકાત એટલે જ લેવા આવ્યા છે કે તમને જે થતા પ્રોબ્લેમ્સ હોય ને એ પ્રોબ્લેમ્સમાં એ કેટલી તમારી મદદ કરી શકે. અમારા સાહેબ હા એટલા માટે જ આવ્યા છે. એટલી કરીશું બહુ સારું છે આમ તમને ખબર 5 આંગળી સરખ્યો અમારું બેનું બને તો એને એવું થાય છે હા તમે થોડાકમાં સમજી જાઓ અમારું બને ને એનું ના બને આવું બને વાતો તો કરે ને બે જણ તમારે છે બાબો કેવું કરે? તો બાબાએ ના લીધે આવવું પડ્યું બા તમારે બરાબર. અમે અમારા રીતે જાય સારું સારું શું કહીએ હવે બરાબર એટલે બાબા નહીં તમારા લાય? મારા બાબા 2 ઓફ થઈ ગયા ઓ બાપરે બાપ હવે એની 2 બહુ વિધવા છે એટલે હું એના ભેટી હતી એટલે હું પછી આશ્રમમાં હો ચાલો જય શ્રી કૃષ્ણ બરાબર હરિભાઈ મારું નામ. કશો વાંધો નહીં આ 2 નંબર કશો વાંધો નહીં. એ ક્યાંય જતો નથી. ઓકે